અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટેક્સટાઇલ સિટી સુરતમાં ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી છે। શહેરના પૂણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા માળને લપેટમાં લઈ લીધો હતો। ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। પૂણા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અર્જુન પાર્ક સોસાયટી આવેલી છે। આ સોસાયટીના એક બિલ્ડિંગના ચોથા માળે સાડીનું મોટું ગોડાઉન આવેલું છે। આજે અચાનક આ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટા નીકળતા આસપાસના લોકોમાં ફાળ પડી હતી। સાડીઓમાં કાપડ અને કેમિકલયુક્ત મટીરીયલ હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા પૂણા, વરાછા અને કાપોદ્રા સહિતના 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી। ફાયર ફાઇટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરે તે પહેલા જ કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા। અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયું હતું। આ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન માલ સામાનને થયું છે। ગોડાઉનમાં રાખેલો સાડીઓનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર સિઝન હોવાને કારણે ગોડાઉનમાં મોટો સ્ટોક હતો, જેના કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે। સદનસીબે આગ લાગી ત્યારે ગોડાઉનમાં કોઈ હાજર ન હતું કે જેથી મોટી જાનહાનિ ટળી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।